નમસ્કાર, જેતપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ગિરીશ હાજરા. આજે જેતપુરમાં બબ્બે જે સર્વરોગ નિદાન કેમ્પ છે તે થવા જઈ રહ્યા છે. આપણે અગાઉ સમાચારમાં જોયું કે સ્વામિનારાયણ મંદિર એમજી રોડ ઉપર જે આવેલું છે ત્યાં એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અત્યારે સમર્પણ સોશિયલ ગ્રુપ દ્વારા જેતપુર તાલુકા શાળા અત્યારે જે સ્ટેન ચોક પાસે છે ત્યાં પણ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારે શાશ્વત હોસ્પિટલ રાજકોટના જે પ્રખ્યાત ડૉક્ટર છે રૂહી કુમાર, તે અત્યારે જેતપુરના આંગણે અત્યારે ઉપસ્થિત છીએ અને અત્યારે આપણે એમની સાથે પણ ચર્ચા કરશું. અને આજે જ્યારે 8 માર્ચ મહિલા દિવસ છે તો તેમને લઈને આપણે જે ડૉક્ટર રૂહી કુમાર છે તેમની સાથે પણ ચર્ચા કરશું. આજે શાશ્વત હોસ્પિટલ છે તેમાં તમે જોઈ શકો છો કે નામાંકિત ડૉક્ટરો અત્યારે છે અને અત્યારે જ્યાં ડૉક્ટર રૂહી કુમાર અત્યારે જેતપુરના આંગણે છે. ત્યારે આપણે સમર્પણ ગ્રુપ દ્વારા જે જેતપુર તાલુકા શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે અહીં ઉપસ્થિત છે. અલગ અલગ ડૉક્ટરોની ટીમ અત્યારે જેતપુર તાલુકા શાળા જે આવેલ છે અને સમર્પણ ગ્રુપ દ્વારા આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપણે જે રાજકોટના પ્રખ્યાત ડૉક્ટર છે ડૉક્ટર રૂહી કુમાર, એમની સાથે પણ આપણે ચર્ચા કરવાના પ્રયત્ન કરશું. આજે મહિલા દિવસ છે. સર્વ દર્શક મિત્રોને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ. અત્યારે પેશન્ટ તપાસી રહ્યા છે. પેશન્ટ તપાસ્યા બાદ આપણે ડૉક્ટર રૂહી કુમાર અત્યારે જેતપુરના આંગણે છે ત્યારે એમની સાથે ચર્ચા કરવાના પણ પ્રયાસો કરશું. અને જે સમર્પણ ગ્રુપ છે તેમના જે મેમ્બરો છે તે પણ અત્યારે અહીં ઉપસ્થિત છે. હરીશભાઈ મણિયાર, જેમને જેતપુર શહેરના સર્વ લોકો જાણે છે અને જે સેવાકીય પ્રવૃત્તિમાં તેમની ટીમ બધેથી આગળ હોય છે અને આપણે એને યાદ ન હોય એટલા સર્વરોગ નિદાન કેમ્પ કરેલા છે. 169 कुछ भी डाउट नहीं हो तो हमारे पास आ सकते हैं कभी भी, पर અત્યારે કંઈ નથી, सबसे નમસ્કાર બેન. નમસ્તે. પહેલાં તો તમે અમારા જેતપુરના આંગણે આવ્યા, તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે મહિલા દિવસ છે તેમની પણ ઢેર સારી શુભકામનાઓ. હવે અત્યારે તમે આ સમર્પણ ગ્રુપનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તમે અત્યારે આવ્યા તો કેવું લાગ્યું તમને? અને પેશન્ટ જે તમને મળ્યા અત્યારે શું કહેશો તમે? पहली बात तो बहुत बहुत आभार समर्पण ग्रुप का कि हमें यहाँ पे इन्होंने आमंत्रित किया और हमें यहाँ बहुत अच्छा लग रहा है आके, क्योंकि हमारा मकसद यही है कि सबको ये बताना कैंसर से डरना नहीं है. कैंसर से डर जो डायग्नोसिस है वो लेट कराता है, तो पेशेंट हमारे पास लेट आते हैं, तब तक हमारे हाथ बंध चुके होते हैं और हम उनका अच्छे से सारवार करने पर भी पूरी तरह उसको मिटा नहीं पाते हैं. पर कैंसर पूरी तरह मटी सकते. तो इस चीज़ के लिए मैं चाहती हूँ कि हम जेतपुर जैसी जगह पे आएँ और इन लोगों के सहयोग के साथ हम और लोगों को बता पाएँ कि कैंसर से डरना बिल्कुल भी नहीं है, कैंसर क्योरेबल है और हम उसका पूरी तरह से सारवार कर सकते हैं. आप मैडम ऐसे कहना चाहते हैं कि जो आपको पता चले
और काफ़ी लोग हैं वो डर के मारे हॉस्पिटल नहीं जाते। जी 50 से 60% लोग जो हमारे पास आते हैं उनको ऑलरेडी पता होता है 2-3 महीने से कि उनको बीमारी है या उनको हॉस्पिटल जाना चाहिए या चेक करवाना चाहिए, फिर भी वो लेट कर देते हैं आने में। तो ऐसे में क्या होता है, जो स्टेज है वो बढ़ जाती है, बीमारी है जो है वो बढ़ जाती है और हमारे हाथ से निकल जाती है। तो ऐसा ना हो उसके लिए मैं चाहूँगी कि सब जल्द से जल्द हॉस्पिटल आएँ और तपास करवाएं। मैडम जेतपुर में जो आपने पेशेंट तो એમાંથી કેવા પેશન્ટ લાગ્યા અત્યારે તમને આમ કે કોઈ જોખમવાળા કે એવા કોઈ પેશન્ટ છે? जी तो एक्चुअली मैंने एक पेशेंट देखे हैं जिनको मुंह में चांदी थी और जो मुझे शुरुआत की स्टेज की कैंसर की गांठ लग रही थी। अभी क्या है वो काफ़ी डरे हुए थे और ये हम बहुत कॉमनली देखते हैं। ये मैं उनकी हिम्मत की दाद देना चाहूँगी कि वो आए, उन्होंने तपास कराया। अभी भी वो बोल रहे थे शायद वो 1-2 महीने बाद आएंगे आगे तपास कराने, डर की वजह से। अर्ली स्टेज में, शुरुआत की स्टेज में अगर हम किसी कैंसर को पकड़ पाएंगे तो उसको पूरी तरह क्योर कर पाएंगे बिना किसी तकलीफ के पेशेंट को और उनके साथ वाले घर वालों को। पेशेंट के शरीर पर रोग हावी हो उससे पहले आपके पास डॉक्टर के पास जाना चाहिए। जी जब हमें कुछ लग भी नहीं रहा होता है तो उसको उस स्टेज पे चेकअप कराने को स्क्रीनिंग बोलते हैं। उसके लिए हमारे यहाँ शाश्वत हॉस्पिटल में भी क्लिनिक चालू है। तो जैसे महिलाओं में 45 इयर्स के ऊपर हर साल एक बार मैमोग्राम यानी स्तन का सोनोग्राफी कराना चाहिए या फिर डॉक्टर के पास आके तपास कराना चाहिए। इस चीज़ को स्क्रीनिंग बोलते हैं। तो नॉर्मली हमें महिलाएं बोलती हैं कि हमें कुछ फील नहीं हो रहा है तो हम नहीं जाएंगे। नहीं, जब फील नहीं हो रहा होता है तभी जाने को स्क्रीनिंग बोलते हैं, क्योंकि शुरुआत की स्टेज में ज़्यादा नहीं पता चलता है। काफ़ी महिलाएं ऐसी होती है कि जैसे आपने बताया कि उसको ऐसा फील नहीं हो रहा है, तो उसके कोई लक्षण होते हैं? जी स्तन में गांठ जैसा लगना जिसमें दर्द ना हो, या फिर वहाँ से रसी निकलना, खून निकलना, या फिर उसके आकार में बदलना, कलर में चेंज आना, ये सब लक्षण होते हैं कैंसर के। तो महिलाओं को स्वयं छाती और बगल का तपास करना चाहिए महीने में एक बार, जब वो घर पे होती हैं शीशे में आईने के सामने। और अगर उनको कोई भी डाउट हो तो डॉक्टर के पास जाके साल में एक बार उन्हें छाती और बगल का तपास करवाना चाहिए। हमारे चैनल के माध्यम से आप लोगों को क्या मैसेज देना चाहते हैं? मैं तो लोगों को यही मैसेज देना चाहूँगी कि हॉस्पिटल आने से बीमारी नहीं होती है। तो कैंसर से बिल्कुल मत डरिए और हॉस्पिटल आके तपास कराइए ताकि हम जल्द से जल्द आपके रोग को पकड़ सकें और पूरी तरह उसे मिटा सकें। थैंक यू जी नमस्ते। મિત્રો આપણે જોયું કે આ હતા ડૉક્ટર રૂહી કુમાર। અત્યારે જેતપુરના જે સમર્પણ ગ્રુપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે, ત્યારે રાજકોટથી તે પેજ આવેલા છે। ત્યારે હરીશભાઈ, આ જે આજે આયોજન કરવામાં આવ્યું, કેટલા પેશન્ટોએ લાભ લીધેલો છે? આજે આપ જોઈ શકો છો કે જે સમર્પણ ગ્રુપ દ્વારા જે 169મો કેમ્પ છે એમાં કેન્સરનો વિભાગ છે, ચામડીનો વિભાગ છે અને બાળકોનો વિભાગ છે। આ ત્રણેય વિભાગમાં નિષ્ણાત સર્જનશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ સેવા આપી રહ્યા છે અને બહોળી સંખ્યામાં આજે દર્દીઓ લાભ લઈ રહ્યા છે, લાભ લઈ ચૂક્યા છે। અને આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું, ભવિષ્યમાં પણ આવા કેમ્પનું આયોજન થાય ત્યારે દર્દીઓ વધુને વધુ લાભ લે। અને આજે ખાસ દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે। જે ડૉક્ટર સાહેબ જે મુજબની દવા લખી આપે, કેન્સર વિભાગ સિવાય બાળકોના દર્દોમાં અને ચામડીના દર્દોમાં દવાઓ આજે નિઃશુલ્ક આપવામાં આવી રહી છે અને બહોળી સંખ્યામાં આજે દર્દીઓએ લાભ લીધેલો છે અને કેમ્પ આપણો સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે। અડધો પૂરો થઈ ચૂક્યો છે અને ડૉક્ટરો કેટલા આવ્યા છે? આજે ક્યાં ક્યાં ડૉક્ટરો છે? આજે 3 ડૉક્ટરો સેવા આપી રહ્યા છે। રાજકોટથી શાશ્વત હોસ્પિટલમાંથી ખાસ રોહી મેડમ જેઓ ઓન્કોલોજીસ્ટ છે, કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, તેઓ પધાર્યા છે। ચામડીના વિભાગમાં ખાસ ડૉક્ટર નિલેશ જોશી કે જેઓ MD DVD સ્કિન ચર્મરોગ નિષ્ણાત છે, ધોરાજીથી ખાસ આવ્યા છે। અને આપણે જેતપુરના જ સિનિયર પીડિયાટ્રિક ડૉક્ટર IM જોશી સાહેબ આજે બાળકોના વિભાગમાં સેવા આપી રહ્યા છે અને અમારા માટે આનંદ અને ગૌરવની બાબત છે। આપણા જેતપુર માટે પણ ગૌરવની બાબત છે કે આવા તજજ્ઞોનો આપણને લાભ મળી રહ્યો છે। કેમ્પનો સમય શું છે? જી, કેમ્પનો સમય આપણે કેમ્પનો સમય જે પેમ્ફલેટમાં નોંધેલો છે 9 થી 12 સુધીનો, પણ ડૉક્ટર સાહેબનું કહેવાનું એમ છે કે જ્યાં સુધી દર્દી હશે ત્યાં સુધી અમે એમને તપાસશું, કોઈ દર્દી નિરાશ થઈને નહીં જાય।
મહિલાઓ પણ અત્યારે ઉપસ્થિત છે અને પેશન્ટને લઈને અત્યારે લોકો આવી રહ્યા છે. અને આપણી આજુબાજુ જો કેન્સરને લગતી કોઈ પણ બીમારીના લક્ષણો તમને દેખાતા હોય તો અત્યારે આપણે શાશ્વત હોસ્પિટલ રાજકોટના ડૉક્ટર રૂહી કુમાર અત્યારે અહીં ઉપસ્થિત છે જેતપુરના આંગણે. અને જ્યાં સુધી પેશન્ટ છે ત્યાં સુધી તે તપાસવાના છે તેવું આપણને જણાવેલ છે. અને વર્ષોથી જે સમર્પણ ગ્રુપ સાથે જોડાયેલા જે છે તેમના લોકો આપણે એમને કેમ ભૂલી શકીએ કે આ લોકો સમર્પણ ગ્રુપનું જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે સેવા આપવા માટે હંમેશા માટે હાજર હોય છે. ત્યારે એમને પણ આપણે જેતપુર લાઈવ ન્યૂઝના માધ્યમથી દર્શકો સુધી પહોંચાડવાના પ્રયાસ કરશું. અત્યારે તમે જોઈ શકો છો કે આ કેશ કાઉન્ટર છે. આ બેન અને જે દાદા છે તે હંમેશા માટે સેવા કરવા માટે તત્પર હોય છે. અને અત્યારે આ જે કેમ્પનું આયોજન કરેલું છે ત્યાં પણ અત્યારે ઉપસ્થિત છે.